જુનાગઢ ગિરનાર ભૂમિમાં જેવી તપોભૂમિ હતી, તપોભૂમિની અંદર એક દિવસ એક સાધુ મહાત્મા અને એનો સેલો ભજન અર્થે આવેલા. એ ગિરનારના પરદારામાં બેસી અને ભજન જે કરતા હતા, આ ભજન કરતા જે એનો સેલકો હતો એમને વસ્તી ચેતવવા ગામની અંદર મોકલતા હતા. એમનો સેલકો ગામની અંદર દરેક ઘરે ફરી અને ભિક્ષા લઈ અને એ જે કાંઈ ટુકડો મળતો એમાંથી પોતે અને બીજા આવનાર વ્યક્તિઓને ટુકડામાંથી ટુકડો કરીને આપતા હતા. એક દિવસ ફરતા ફરતા એક નગર શેઠને ત્યાં એ સેલકો જાય છે. એટલે નગર શેઠ સોનાના ઈંડળા ઉપર રહી શકતા હતા. આ સોનાના ઈંડળા ઉપર રહી શકતા એની બાજુમાં એક આવું પોપટનું પાંજરું જે હતું, આ પાંજરાની અંદર આ પોપટ પુરાયેલો હતો. પોપટને પરમાત્માએ ભાષા આપી અને બોલ્યો કે ભાઈ તમે તમારા ગુરુને પૂછી લેજો ને કે મારે આમાંથી મુક્ત થવા માટે મારે શું કરવું જોઈએ. આવું પૂછી અને શિષ્યને સેલાને આવું કહેવામાં આવ્યું. એટલે સેલાએ કીધું કે ભાઈ હું તારી વાતને મારા ગુરુ આગળ કરીશ, એ મને હું કહે એ પ્રમાણે હું તને આવતીકાલે જવાબ આપીશ. એટલે સેલો બીજે દિવસે ભિક્ષાવૃત્તિ કરવા માટે અને વસ્તી ચેતવવા માટે પાછો નગરની અંદર આવે છે. આ નગરની અંદર આવતા પાછો નગર શેઠને ઘેરે ત્યાં જાય છે અને પોપટ પાછો ફરી વખત પૂછવા લાગે છે કે ભાઈ મારું તમે તમારા ગુરુ મહારાજને પૂછ્યું આમાંથી મારી મુક્તિ કઈ રીતે થાય. એટલે એને કીધું કે ભાઈ આ તારી વાત મેં ગુરુ મહારાજની આગળ કરી ખરી, પણ તારી વાત કરતાની સાથે જ મારા ગુરુ મહારાજ જે હતા, મારા જે ગુરુ હતા એ મરી ઠરી ગયા અને પોપટને એ વાત જે સમજાઈ ગઈ, એની શાન જે સમજાઈ ગઈ એટલે પોપટ તરત જ મરી ઠરી ગયો. થોડીક વાર થઈ એટલે નગર શેઠનો દીકરો જે હતો એ ઘરે આવ્યો. ઘરે આવીને પિંજરા સામે નજર કરતા એમને થયું કે પોપટ બાપા આપણો તો મરી ગયો. એમ કરી અને પાંજરું લઈ અને ખોલે છે એટલે પોપટ ત્યાંથી ઉડી જાય છે. આ પોપટ ઉડી ગયા પછી એ જે શાન જે હતી, ગુરુની સાથે રહેવા વાળો શિષ્ય, ગુરુની સાથે રહેવા વાળો સેલો, એ શાન સમજ્યો નહીં, પણ ખરેખર પોપટ એમની શાન સમજી અને એ મરી ઠરી ગયો. એટલે તરત જ એના માલિકે પાંજરું ખોલી અને એને દરવાજો ખોલતા જ એ એમાંથી મુક્ત થઈ અને જંગલની અંદર ઉડી ગયું.